राज्य सरकार द्वारा राज्यव्यापी त्रिदिवसीय कन्या केळवणी महोत्सव शाळा प्रवेशोत्सवના પ્રથમ દિવસે ગૃહ રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટા વરાછાની 3 પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1માં ભૂલકાઓને કુમકુમ પગલા પડાવી પગ ધોઈ પદ પૂજન કરી વાજતે ગાજતે પ્રવેશ અપાવ્યો હતો। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 241, લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 172 ભૂલકાઓને, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 170 ભૂલકાઓ મળીને કુલ 583 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો। મંત્રીએ ભૂલકાઓને દાતાઓના સહયોગથી પ્રાપ્ત સ્કૂલ બેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ અને 1000 છત્રીનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી શાળાઓ હવે માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે જ નહીં પણ દેશ દુનિયામાં પ્રેરણા પૂરું પાડે તેવી મોડેલ શાળાઓ બની રહી છે। રાજ્ય સરકારે શાળાઓની પરંપરાગત છબીને બદલવા દ્રઢ નિશ્ચય સાથે સેંકડો મહત્વપૂર્ણ પગલાં લીધા। 6થી વધુમાં મંત્રીએ કહ્યું કે શાળા એ બાળકના ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રથમ પગથિયું છે। કંઈક બનવાના સ્વપ્નો સાકાર કરવામાં શાળાની મુખ્ય ભૂમિકા છે। બાળકો માટે શાળાનો પહેલો દિવસ એક યાદગાર અનુભવ બની રહે તે હેતુથી રાજ્યભરમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। કંકુ થાળીમાં બાળકોના પગ મૂકીને પગની છાપ પડાવી કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરીને શાળામાં ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરવાનો ઉદ્દેશ્ય બાળકના ચહેરા પર સ્મિત અને આત્મવિશ્વાસ ઝળકતો રહે। આ એક દિવસની ઉજવણી તેના સમગ્ર શૈક્ષણિક જીવનનું યાદગાર સંભારણું બની રહે તેવો છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષકોને ટકોર કરતાં કહ્યું કે બાળકોના ભવિષ્યની કમાન તમારા હાથમાં છે। શિક્ષણ સાથે સંસ્કાર આપીને સમાજ માટે જવાબદાર નાગરિક તૈયાર કરવાનું કાર્ય તમારા દ્વારા જ શક્ય બનશે। રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે। આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે। આભાર। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, કોર્પોરેટર, શાળાના આચાર્ય, શિક્ષકો, સામાજિક અગ્રણીઓ, શહેરીજનો સહિત પ્રવેશ મેળવનાર ભૂલકાઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।